નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું પારજાની હાર્દિક 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 સ્વાગત કરું છું ભાગ 2 ની અંદર. ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 1 માં એવું જોયું કે મહાલવારી પદ્ધતિ વિશે વાત કરી હતી, બરાબર? તો ભારતની અંદર ખેડૂતો પાસેથી 9મો ભાગ લઈ લેવામાં આવતો હતો અને 10મો ભાગ મહેનતાણા સ્વરૂપે એમને મળતો હતો, જેથી કરીને ભારતના ખેડૂતો પાસેથી ખૂબ જ પ્રકારે શોષણ જોવા મળતું હતું. ચાલો તો શરૂ કરીએ છીએ આજનો આ લેક્ચર. અને આજના લેક્ચરની અંદર ભારતના ખેડૂતોની સ્થિતિ કેવી હતી, ભારતના ખેડૂતોની સ્થિતિ કેવી હતી તેના વિશે આજના લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે. હવે 9મો ભાગ જે ભારતના ખેડૂતો પાસેથી લઈ લેવામાં આવતો અને 10મો ભાગ મહેનતાણા સ્વરૂપે હતો, પછીની સ્થિતિ ભારતમાં કેવી જોવા મળી? શું ભારતના ખેડૂતો પાસે પૈસા જોવા મળ્યા? ગરીબ બન્યા કે એમને મહેનતાણા સ્વરૂપે પૈસા મળી રહેતા હતા? કેવી પ્રકારની ઘટનાઓ અને કેવું વાતાવરણ તૈયાર થયું એની વાત આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. શરૂ કરીએ. ભારતમાં દીવાની સત્તા મળી ગઈ ત્યાર પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. મતલબ કે યુરોપમાં જે વસ્તુની જરૂર હતી એ વસ્તુઓ ભારતમાંથી યુરોપમાં મોકલવામાં આવતી હતી. તો ભારતમાંથી કયા દેશમાં જશે? યુરોપમાં. કઈ કઈ વસ્તુઓ જેની જરૂર છે એની. ચાલો, જરૂર છે એ શબ્દ પરથી એક સરસ મજાની રચના મને યાદ આવી કે જરૂરત છે જેને જીવતરની એને કોઈ જીવવા નથી દેતા અને મરવા તાણી એને કોઈ મરવા નથી દેતા. બરોબર ને? હા. આથી બંગાળ, બિહાર અને ઓડિશા જેવા જે તે સમયના સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી દીધી. કોણે? અંગ્રેજોએ. અંગ્રેજોને ખબર હતી કે આ બંગાળમાં જ કેમ, કારણ કે બંગાળી એ વખતે બહુ મોટો પ્રાંત હતો આખો. આ ત્રણેય પ્રાંતને ભેગા કરીને જે બંગાળ કહેવાતું હતું, એ ત્રણેય પ્રાંત ભેગા મળીને બંગાળમાંથી બધી વસ્તુઓ ભેગી કરી અને યુરોપમાં મોકલવાની હતી. કંપનીને ભારતના પોતાના ખરીદ વેચાણ પર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી. ઇજારો એટલે કે જેમાં પોતાની સત્તા બીજા પાસેથી કોઈ પાસે નહીં, પોતાના પાસેથી જ ખરીદવા જોઈએ એવી માગણી. આથી કંપનીએ ભારતમાં પોતાની મરજી મુજબનું વેપારીકરણ કરવાનો પ્રયત્ન કર્યો. અને કંપની દ્વારા પ્રોત્સાહિત વેપારી પાકો કયા કયા? તો કે પેલું ગળી, જે આપણે કપડાને વ્હાઈટ કરવા માટે જે પાવડર નાખવામાં આવે ને એ ગળી, એનો પાક હોય. કપાસ એટલે કે આપણું રૂ. કાચું રેશમ, અફીણ. અફીણ એટલે છે ને એક પ્રકારનો નશીલો પદાર્થ કે જે પીવાથી તમને નશો ચડે છે, બરાબર? અને મરી. આટલી વસ્તુઓની ખાસ જરૂર જોવા મળી હતી. હવે આ ખેત પેદાશ હેઠળ કંપનીની સ્થિતિ કેવી થઈ? તો કે જે ખાદ્ય પદાર્થો જે છે એનું ઉત્પાદન ઘટવા લાગ્યું. બીજું, ખેડૂતોની આર્થિક એટલે નાણાકીય સ્થિતિ ખરાબ થઈ ગઈ, ગરીબ થવા લાગ્યા. એની સામે પાછી ગરીબી વધી ભારતમાં. પરંપરાગત ખેતીને થયું નુકસાન, કે જે પેઢી દર પેઢી જેના બાપ દાદા દીકરા 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 જે ખેતી કરતા હતા એમાં પણ નુકસાન જોવા મળ્યું. કંપનીનો નફો વધ્યો, કંપની પાસે પૈસા વધવા લાગ્યા, પરંતુ ભારતની અર્થવ્યવસ્થા એટલે દેશનું યોગ્ય પ્રકારનું સંચાલન અને દેશમાં પૈસાની સ્થિતિ નબળી એટલે ખૂબ ઓછી પડવા લાગી હતી. આ છે ખેડૂતોની સ્થિતિ. હવે એના પછીનો નેક્સ્ટ ટોપિક જોઈએ છે. નંબર 1, પહેલું કીધું કાચું રેશમ. તો રેશમ શું છે અને રેશમની કેમ એને જરૂર પડી, રેશમની જરૂર એને કેવી રીતે એને ક્યાં પડી એની વાત આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. ચાલો, જો તમને વિડીયો મજા આવતી હોય તો લાઈક કરી દેજો, શેર કરજો, તમારા મિત્રો સુધી એને સબસ્ક્રાઇબ કરાવી દેજો અને મિત્રો સુધી માહિતી પહોંચાડજો. કાચું રેશમ 18મી સદી એટલે કે 1701 થી લઈ 1800 સમયની અંદર, આ 100 વર્ષની અંદર ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. એટલે કે દોરો બનવા માટેનું કાચું રૂ અથવા તો એનો કાચો માલ. જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટાલી ઉપર નિર્ભર રહેવું પડે નહીં.
ઇંગ્લેન્ડ વાળા સ્પેન અને ઇટાલીમાંથી કાચો માલ લાવતા, પણ જો ભારત પાસેથી મળી જાય તો એને સ્પેન અને ઇટાલી પર નિર્ભર રહેવું પડે નહીં. આથી કંપનીએ ગમે તેમ કરીને આ કોઈ પણ હિસાબે મારી મચોડીને ખેડૂતો ઉપર જુલમ એટલે ખૂબ મારતા હતા ને એની પાસે ગુલામી કરાવી. 19મી સદીના અંત ભાગ એટલે છેલ્લા વર્ષોમાં, એટલે કે 1875 થી 1900 ની વચ્ચે, આ ફિક્સ વર્ષ નથી કીધા, આ છેલ્લા 25 વર્ષમાં ભારતમાંથી નિકાસ કરવા માટે રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી. એટલે હવે રેશમ ભારતમાંથી ક્યાં જશે? યુરોપમાં. નિકાસ એટલે જાય. નિકાસ એટલે જાય અને આયાત એટલે આવે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ કહેવાય છે ને અંગ્રેજીમાં. નંબર 2, ગળી. ગળી એ રંગકામ માટે વાપરવામાં આવતું દ્રવ્ય છે, બરાબર, એટલે પ્રવાહી છે, જે હંમેશા તેનો છોડ ગરમ પ્રદેશમાં એટલે ગરમ વિસ્તારમાં જ જોવા મળે છે. એની માંગ કેવી છે? ખૂબ વધુ હતી. કારણ કે કપડા ઉપર ગળીનો રંગ કરવામાં આવતો, તેની ચમક આવતી અને ઉપસેલો ભાગ અને રંગ અન્ય ગળી ઉપર ઉપસતો નહોતો. એટલે ભારત પાસે જે ગળી હતી એવી ગળીથી સફેદ કપડા સારા દેખાતા. ભારત જેવી ગળી બીજે ક્યાંય જોવા મળતી ન હતી. એટલું જ નહીં, તેનો ઉપયોગ સુતરાઉ કાપડનો રંગવામાં થતો અને 1790 સુધી યુરોપિયન દેશોની ગળીનો પુરવઠો એટલે કે ગળીનો જથ્થો કેરેબિયન દેશોમાંથી પણ મેળવતા હતા. એટલે ભારતમાંથી મેળવે, એને કેરેબિયન પાસેથી મેળવે, બે બાજુથી ઉપયોગ ભેગો કરી અને એનો ઉપયોગ કરતા હતા. પરંતુ ઉત્પાદન ઘટવાના કારણે ભારતમાં ગળીની માંગ વધવા લાગી. કેરેબિયનો પોતાનું ઉત્પાદન ઘટાડવા લાગ્યા. એટલે હવે યુરોપ વાળાને ભારત પાસેથી ગળીની વધારે એક્સપેક્ટેશન એટલે કે જેની માંગ, જેની કે માંગણી વધુ થવા લાગી. અંગ્રેજો ભારતમાં પોતાની હકુમત હેઠળના પ્રદેશોમાં યુરોપીયોને વસાવી ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા. અંગ્રેજોએ ભારતીયો ઉપર વધારે દબાણ આપ્યું કે ભાઈ તમે વધારેમાં વધારે ગમે તેમ કરીને આપણા દેશમાં એટલે કે ભારતમાં ગળીનું ઉત્પાદન વધારી દો. એમાં ગળી ઉત્પાદન માટે બે પ્રથા એટલે કે બે પ્રકારના નિયમો બનાવી નાખ્યા. એક નીજ અને બીજું રૈયતી. નીજ શું છે અને રૈયતી શું છે? પણ આ બંને ટોપિકને સમજવા પહેલા તમારે વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ધોરણ 6, 7, 8ના વિડીયોના તમામ પીડીએફ તમને આ લેક્ચરમાંથી મળશે. સ્વાધ્યાયનું સોલ્યુશન પણ મળશે અને એમસીક્યુ ટેસ્ટ પણ મળશે. એમસીક્યુ ટેસ્ટ આપીને તમે જાણી શકો છો કે તમને કેટલું તમારો ટોપિક ક્લિયર થયો છે. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ છે. પહેલું જોઈએ છે નીજ પ્રથા. નીજ પ્રથા એટલે ઉત્પાદકો પોતાના જ હળ, બળદ અને ઓજારોનો ઉપયોગ કરીને ખેતી કરતા. છોડ તૈયાર થાય ત્યારે તેને કાપીને કાચો માલ કારખાનામાં મોકલી દેતા હતા. પહોંચાડી દેવું એટલે મોકલી દેવું. જ્યારે રૈયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન ઉપર ગળીનું વાવેતર એટલે કે ઉત્પાદન તો કરતો, પણ જે તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે એટલે કે અમુક ફિક્સ ભાવે કારખાનાદારને વેચી દેતો હતો. અમુક રકમ નક્કી કરી અને પછી કારખાનાદારને વેચી દેતો. આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતોને લોન એટલે કે પૈસા ધીરતો એટલે કે ધિરાણ કરતો હતો. ચાલો વાવેતર અને ઉછેર, કાપવાનું, કારખાનામાં મોકલવાનું. જરા બાજુ વાવેતર, તૈયાર ગળીનો ફિક્સ ભાવ અને કારખાનાદાર ખેડૂતોને વેચતા હતા. તો આ નીજ પ્રથા
આ રૈયતી પ્રથા. રેડી? ડન? ચાલો આગળ જઈએ. નીલના છોડને ગળીના કારખાને લઈ જતા વખતેનું આ ચોપડીમાં દ્રશ્ય છે ને ગળી ખેતર પાસેથી કારખાનામાં જતું એનું પણ એક દ્રશ્ય છે. બે નીજ અને રેત પ્રથાના બંનેના ફોટા આપેલા છે. એનાથી આગળ જઈએ આપણે. મોટા ભાગનું ઉત્પાદન આ સિસ્ટમથી થતું કારણ કે ગળીના ઉત્પાદકોને વધુ લાભ મળતો હતો. એક તો નીચા ભાવે આપવામાં આવતું અને બીજું ખેડૂતોને વાવેતર કરવા માટે પણ મજબૂર એટલે કે તૈયાર કરતા. જો ખેડૂત ના પાડે તો એના ઉપર જુલમ એટલે મારતા હતા અને એના પાકનો નાશ એટલે કે બાળી નાખતા હતા. ખેડૂતો પર ઉત્પાદકોની ધાક એટલે કે ઓલમ કે ને કે ભાઈ એની પ્રત્યે એટલી નજર રાખતા કે કંપનીના મળતિયા એટલે કે એના દલાલો અનેક પ્રકારની ગેરરીતિઓ એટલે કે ચોરી આચરતા કરતા એટલે ચોરી કરતા હતા. ખોટા હિસાબો રાખતા. હિસાબ એટલે ખબર પડે ને, પૈસા આવક જાવકનો કેટલા પૈસા આવ્યા ને કેટલા ગયા એનો હિસાબ કહેવાય. તેમજ ખેડૂતો પાસેથી ફરજિયાત વાવેતર કરાવતા. ઓલો ના પડે ને તો એની ભાઈ કામ કરાવે. ટૂંકમાં બળજબરી પૂર્વક કામ કરાવતા. એટલું જ નહીં, કંપનીના શાસકો, અમલદારો, ગળીના ઉત્પાદકો એકબીજા સાથે એટલા બધા મળી ગયા હતા કે ખેડૂતોની કોઈ ફરિયાદ સાંભળવામાં આવતી નહોતી. કારણ કે મળતિયાઓ અને અંગ્રેજો બે મળી ગયા. એક બાજુ થઈ ગયો ભારતનો ખેડૂત. આ અસંતોષના કારણે 1859-60માં વ્યાપક એટલે મોટા પાયે ગળીના રમખાણો એટલે કે આંદોલનો થયા. આમ તો યુદ્ધ પણ કહી શકાય. કપાસ એટલે રૂ. જો ગળી પૂર્વ ભારતનો મહત્વનો વેપારી પાક હોય તો કપાસ એ પશ્ચિમ ભારતનો વેપારી પાક છે. 1780 ના દાયકામાં એટલે કે 1780 થી લઈને 1790 સુધી દાયકો એટલે 10 વર્ષ. આ 10 વર્ષની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કૃપાપાત્ર કેટલાક વેપારીઓને ચીન સહિત ભારતમાં રૂ ઉત્પાદન કરતા પ્રદેશો અંકુશ એટલે નિયંત્રણમાં લીધા. કંપની ખેડૂતોને તે વખતે બજાર ભાવ કરતા ઓછા ભાવે કપાસ વેચવાની ફરજ પાડતા. હોય 150 રૂપિયા ભાવ, પણ કંપની ખેડૂતોને એવું કહેતી કે તમારે 100 રૂપિયામાં જ વેચવા પડશે. એટલે 50 રૂપિયા તો પહેલેથી ખોટ ખાવાની. જેના કારણે ભારતના કપાસના યોગ્ય ભાવ ન મળ્યા, જેથી ભારતનો ખેડૂત પાયમાલ એટલે કે બરબાદ થઈ ગયો. બરોબર? ભારતનો ખેડૂત ગરીબ પણ થઈ ગયો અને કામ પણ મળ્યું એને નહીં. આ સિવાય તે સમયમાં ભારતમાં શેરડી, પછી ચા જેને આપણે ભૂકી કહીએ છીએ ચા બનાવવા માટે, અફીણ, મરી મસાલા, બરાબર, મરી મસાલા અને ગરમ મસાલો વેપારીના પાકો જોવા મળ્યા હતા. ભારત પાસે આટલા પાકો ખાસ કરીને એને જરૂર હતી અને આ જરૂરિયાત વાળા પાકો જ એ લોકો એની આયાત નિકાસ કરવા માંગતા હતા. નેક્સ્ટ, અંગ્રેજોએ આ પાકોની નીચા ભાવે ખરીદવા પોતાની રાજકીય સત્તા એટલે કે નેતાગીરીના જેટલા પણ એના નેતાના જેટલા પણ જે
આમ કેવા જાઉં કે ભાઈ હું નેતા છું પણ હું મારું પોતાનું કામ કઢાવી લઉં, એમ નેતાઓ પાસેથી પોતાનું કામ કઢાવી લીધું હતું. ખેડૂતોને વાવેતર માટે અગાઉથી ધિરાણ એટલે પહેલેથી જ એને પૈસા આપવામાં આવતા. ખેડૂતો દેવાદાર એટલે કે એને પર દેવું થઈ ગયું, લેણું કહેવાય. પછી તેમની પાસેથી નીચા ભાવે એટલે ખૂબ ઓછી કિંમતે વેપારી પાકો ખરીદવા લાગ્યા. આથી વેપારીઓને ભારે નફો મળ્યો, ખેડૂતો વધુ ને વધુ ગરીબ બન્યા. મતલબ વેપારીને ફાયદો થાય છે અને ખેડૂતોનું થાય છે નુકસાન. આમ ભારતમાં વેપારી પાકોની ખરીદ વેચાણ કંપનીમાં પ્રભાવ જોવા મળ્યો અને ભારતમાં કાચો માલના કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો વધુ સમૃદ્ધ બનવા લાગ્યા. મતલબ ઇંગ્લેન્ડ પાસે તો પૈસા જ પૈસા, કારણ કે બધું જ વસ્તુ, ધારો કે રૂ, મરી મસાલા, ગળી, આ બધી વસ્તુ ક્યાં લઈ જતા? યુરોપ. અને ત્યાં જઈને શું કરતા? એનું વેચાણ. એટલે પૈસા એની પાસે હતા અને કામ આપણી પાસે કરાવી લેતા. એ પણ કેવા હતા કે ખૂબ ઓછા પૈસે. એટલું જ નહીં, કાચા માલના કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો વધુ પૈસાદાર બની ગયા. આથી ભારતમાં કંપનીએ વેપારી પાકો ઉપર પોતાની સત્તા સ્થાપવાની માંગ એટલે ડિમાન્ડ કરવા લાગ્યા. એટલું જ નહીં, ભારતના ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા એટલે જમીન વગરના ખેત મજૂરો એટલે ખેતરની અંદર કામ કરતા મજૂરો જમીન વગર ના થઈ ગયા. ટૂંકમાં ભારતના ખેડૂતો પાસેથી જમીન લઈ લેવામાં આવતી, અને જમીન લઈ લેવામાં આવશે તો ભારતનો ખેડૂત ખેતી નહીં કરે તો ઉત્પાદન થશે નહીં. એટલે મેં કીધું જોઈએ સ્ટીકર લઈને આવ્યો, નો ફાર્મર નો ફૂડ. જો ખેડૂતો પાસે જમીન હશે જ નહીં તો અનાજનું ઉત્પાદન થશે જ નહીં. ભારતના ખેડૂતો પાસેથી જમીન હોવી જોઈએ ને જોઈએ જ. જો ખેતી જ નહીં હોય તો ઉત્પાદન થશે કઈ રીતે? બરાબર ને? સીધો હિસાબ છે. આવતા લેક્ચરમાં આપણે જનજાતિઓની સ્થિતિ વિશેથી આપણે આવતા લેક્ચરમાં જોવાના છે. તો ભાગ 3માં આવવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપો. થેન્ક યુ વેરી મચ. બાય. આપનો દિન શુભ રહે. હેવ અ ગુડ ડે અને બેસ્ટ ઓફ લક.